આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક મેઘમહેર થઈ છે. રાજ્યના 198 તાલુકામાં વરસાદ પડ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં શ્રીકાર વરસાદ નોંધાયો છે, જેમાં ખેડા જિલ્લાના નડિયાદમાં સૌથી વધુ 10.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત મહેમદાવાદમાં 9 ઇંચથી વધુ, માતરમાં 8 ઇંચથી વધુ, મહુધામાં 7 ઇંચથી વધુ, વસોમાં 6 ઇંચથી વધુ તેમજ કઠલાલમાં અને આણંદના ઉમરેઠ તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. દરમિયાન અમદાવાદના દસક્રોઈ તાલુકામાં પણ 10 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 61%થી વધુ નોંધાયો છે. ભારે વરસાદને પગલે રાજ્યના 49 જળાશય હાઈ એલર્ટ પર છે, જ્યારે 24 એલર્ટ અને 19 જળાશય વોર્નિંગ પર છે. પંચમહાલ જિલ્લાનો પાનમ બંધ 80% ભરાતા રૂલ લેવલ જાળવવા 10,861 ક્યુસેક પાણી છોડાયું છે, ત્યારે 500 ક્યુસેક જેટલી પાણીની આવક થઈ છે. દરમિયાન મહેસાણાના ધરોઈ બંધમાં 83%થી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે. હાલમાં પાણીની આવક 1,446 ક્યુસેક નોંધાઈ છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાએ અનુસૂચિત જાતિના સ્વરોજગારલક્ષી તેમજ 3 વ્હીલર યોજનાના લાભાર્થીઓની ગાંધીનગર ખાતેથી કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા પસંદગી કરી હતી. પસંદગી પામેલા લાભાર્થીઓને નજીવા દરે ધિરાણ આપવામાં આવશે. રાજ્યના 665 લાભાર્થીઓને વિવિધ યોજના માટે કુલ 7 કરોડ 32 લાખ રૂપિયાથી વધુનું ધિરાણ આપવા માટે પસંદગી કરાઈ છે. આ લાભાર્થીઓ યોજનાઓના માધ્યમથી નજીવા દરે સ્વરોજગારલક્ષી સાધનો ખરીદી નાના વ્યવસાયોમાં રોજગારી મેળવી આત્મનિર્ભર બનશે. મંત્રીશ્રીએ ઉમેર્યું કે આજે કુલ 337 લાભાર્થીઓના લક્ષ્યાંક સામે 665 લાભાર્થીઓની ઓનલાઈન ડ્રો દ્વારા સંપૂર્ણ પારદર્શિતાથી પસંદગી કરવામાં આવી છે. સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિવૃત્ત શિક્ષકોની ભરતીના નિર્ણયને રાજ્ય સરકારે રદ કર્યો છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે અગાઉ શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ રહેલી ખાલી જગ્યા પર વચગાળાની વ્યવસ્થા રૂપે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્યની કુલ 556 ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈમાં 2,17,000 કરતાં વધુ બેઠકો પર વ્યાવસાયિક તાલીમ આપવામાં આવી રહી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, જનજાતિ, દિવ્યાંગ તથા મહિલા ઉમેદવારોને ટ્યુશન ફીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે છે. જ્યારે તાલીમાર્થીઓને માસિક 500 રૂપિયા ભથ્થું, નિઃશુલ્ક એસટી બસ પાસ યોજના, 4 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ, પ્રાયોગિક તાલીમ માટે વિનામૂલ્યે રો મટીરિયલ્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે 79 રાષ્ટ્રીય કક્ષાના અને 53 રાજ્ય કક્ષાના એમ કુલ 132 અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર શાલીમાર દ્વિસાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન રદ કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનમાં સંબંધિત કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનની ટ્રેન નંબર 12905 પોરબંદર શાલીમાર દ્વિસાપ્તાહિક સુપરફાસ્ટ આગામી 27 ઓગસ્ટના રોજ અને ટ્રેન નંબર 12906 શાલીમાર પોરબંદર દ્વિસાપ્તાહિક સુપરફાસ્ટ આગામી 29 ઓગસ્ટના રોજ રદ રહેશે. આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શ્રદ્ધાળુઓ શિવાલયોમાં ભક્તિમાં લીન બન્યા છે. સોમનાથ મહાદેવ મંદિરે મોડી રાતથી જ ભક્તોનો જમાવડો થયો. વહેલી સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતા જય સોમનાથના નાદ સાથે ભાવિકોએ સોમનાથ મહાદેવ સમક્ષ શીશ ઝુકાવ્યું. ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પરિવાર સાથે સોમનાથ પહોંચ્યા હતા. શ્રાવણ માસના સોમવારને લઈને દિવસભર સોમનાથમાં વિવિધ પૂજા અર્ચના અને કાર્યક્રમો યોજાશે. જે અંગે વધુ માહિતી આપી ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડા. આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં 15,000થી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો દર્શન માટે પધારતા હોય ત્યારે ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં જ ભસ્મ તિલકની એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના પાલીખંડા ખાતેના મરડેશ્વર ધામ, ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરોમાં પણ વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે આજે ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યા. દરમિયાન તેમણે સૌ નાગરિકોની શાંતિ, સુખાકારી અને રાજ્યની પ્રગતિ માટે પ્રાર્થના કરી. શ્રી પટેલે ધોળેશ્વર મહાદેવના મહંત શ્રી રામ સ્વરૂપ પુરીજી સાથે મંદિર પરિસરની મુલાકાત લઈને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. અમદાવાદ રેલવે મંડળના વિરોચનનગર જંખવાડા મથકની વચ્ચે આવેલું વિરોચનનગર ફાટક આજથી બંધ રહેશે. રેલવે દ્વારા સમારકામ અને જાળવણીની કામગીરી માટે આજે સવારે 8 વાગ્યાથી 1 ઓગસ્ટે સાંજે 8 વાગ્યા સુધી
બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન હળવા વાહનો માટે છારોડી રેલવે ફાટક અને ભારે વાહનો સચાણા રેલવે ફાટક દ્વારા અવરજવર કરી શકશે. મહેસાણા જિલ્લામાં કૃષિ સાધનો પર સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર આગામી 8 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે. વર્ષ 2025-26 માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના કૃષિ યાંત્રીકરણને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ અંતર્ગત ખેડૂતો મિની કૃષિ સાધનો ખરીદી પર સહાય મેળવી શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABED ને ફોલો કરશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7 વાગ્યાની 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.